આ છે અમરેલી જિલ્લાનું દેવરાજીયા ગામ। આ ગામ અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વાર જીમ તૈયાર કરવામાં આવ્યું છે અને ગામના લોકોને સમર્પિત કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાનો ગ્રામીણ પ્રથમ જીમ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના આ દેવરાજીયા ગામે બનાવવામાં આવ્યું છે। દાતાના સહયોગ તેમજ કૌશિકભાઈ વેકરિયાના સહયોગથી આ જીમ દેવરાજીયા ગામે બનાવવામાં આવ્યું છે। મારું નામ મહેશભાઈ બાબુભાઈ નાકાણી, મારું નામ દેવરાજીયા છે। અમરેલી જિલ્લાનું આ તાલુકાનું દેવરાજીયા ગામ છે। એમાં અમારે જીમ જે આવ્યું છે એમાં અમે કસરત કરવામાં અમારા ગામના બધા બાળકો, બધા યુવા વર્ગ બધા અમે જીમ કરીએ છીએ। એના માટે અમને જે જીમના સાધનો મળ્યા છે એના બદલ અમને ખૂબ ખૂબ આભાર છે કે અમારા જીમ કરવામાં બધે બહુ સરળ ને આ દેવરાજીયામાં લગભગ અમરેલી જિલ્લામાં લગભગ જીમ મળ્યું પહેલે વહેલું આવું છે કે ભાઈ કે જીમ અમને લાભ મળ્યો છે મારા ગામ માટે। મારું નામ મયુર વેકરિયા, મારું ગામ દેવરાજીયા છે અને ગામની અંદર અત્યારે અમરેલી જિલ્લાની અંદર સૌ પ્રથમ દેવરાજીયા ગામની અંદર જીમ બન્યું છે અને ગામના તમામ મહિલાઓ, ભાઈઓ, યુવા વર્ગોને બધા માટે જે કસરત કરવાની હોય એની માટે એક પહેલું બન્યું છે। અને ત્યાર પછી આ ગામની અંદર જે જીમ બનાવ્યું એમના દાતા ગામના છે અને કૌશિકભાઈના સહયોગથી આખું આ જીમ બનેલું છે। કેવી સુવિધાઓ? સુવિધાઓ બહુ સરસ છે અને ગામ લોકોને બધાને ખૂબ આનંદ છે। અમરેલી જિલ્લાના ગામડાઓ હવે સિટીની સાથે ઊભા રહેતા થયા છે। ગામડાઓ હવે સિટીની જેમ જીમ, ગટર, લાઇટ, પાણી તેમજ તમામ સુવિધા સભર ગામ બનવા લાગ્યા છે। ત્યારે આજે આ અમરેલી જિલ્લામાં પ્રથમ ગ્રામીણ જીમ બનાવવામાં આવ્યું છે અને આ જીમની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાઓ કસરત કરવા માટે આવે છે। સવારના સમયે અને સાંજના સમયે આ જીમ ખોલવામાં આવે છે। અહીં ગામના સ્થાનિક વ્યક્તિઓ દ્વારા આ જીમની સાર સંભાળ રાખવામાં આવે છે, જીમનું મેન્ટેનન્સ કરવામાં આવે છે અને અહીં યુવાઓને નિઃશુલ્ક કસરત કરવા દેવામાં આવે છે। દેવરાજીયા ગામ એ સ્માર્ટ ગામ તરીકે પણ ખ્યાતના નામ ધરાવતું હતું અને હવે પ્રથમ અમરેલી જિલ્લાનું ગ્રામીણ જીમ પણ દાતાઓના સહયોગથી આ દેવરાજીયા ગામમાં બનાવવામાં આવ્યું છે અને આજે મોટી સંખ્યામાં લોકો આ જીમનો ઉપયોગ કરી રહ્યા છે।